Painted, Painless Learning. જય હિન્દ. પ્રથમ પરીક્ષાને બહુ વાર નથી, થોડાક જ દિવસ સાહેબ બાકી રહ્યા છે અને અંગ્રેજીના પેપરમાં ભે પડી જાય એવી સિચ્યુએશન છે. કંઈક સ્ટ્રેટેજી આપો, આવી 2-4 સ્ટુડન્ટની કમેન્ટ હતી. હવે 20 સ્ટુડન્ટની કમેન્ટ હોય, 200 સ્ટુડન્ટની કમેન્ટ હોય કે ચાહે એક સ્ટુડન્ટની કમેન્ટ હોય, જવાબદારી છે કે તમને સપોર્ટ કરવો અને તમારો હાથ પકડી અને તમારી એક્ઝામ સુધી મહેનત કરાવવી. કેમ કે એક્ઝામમાં પાછા મને ન આવવા દે ને, નકર તો હારો હાર બેન્ચમાં બેહું એમ, પણ તમને મને બેન બહાર કાઢે. તો આવો આજે સમજીએ કે સર કઈ સ્ટ્રેટેજીની મદદથી આપણે છે એ પ્રથમ પરીક્ષાને અટેન્ડ કરવી જોઈએ. કેમ કે તમે નોર્મલી જે રીતના મહેનત કરતા જાઓ છો, આખું વર્ષ વાંચતા જાઓ છો ને વાંચીને સીધા પરીક્ષા આપવા ગયા, જો વગર સ્ટ્રેટેજીએ મહેનત કરી તો રાત દી ઉજાગરાઈ કરશો ને તો 85% લાવવાનું જે સ્વપ્ન છે ને એ પૂરું નહીં થાય. પણ ઇફ યુ ફોલો ધ સ્ટ્રેટેજી, જો સ્ટ્રેટેજીને અનુસરશો, એ પ્રમાણે કામ કરશો, then you will definitely get 85% or more in your first examination of the board. તમારા બોર્ડની જે 10મા ધોરણની પ્રથમ પરીક્ષા છે એમાં 85% કે એના કરતાં વધુ ટકા લાવવા માટે એકમાત્ર અત્યારના જડીબુટી છે અને એ છે સ્ટ્રેટેજી સાથે મહેનત. કેમ કે મહેનત તો આખું ગામ કરે છે પણ આખા ગામને 85% થોડા આવે. સો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ તમારું પૂરેપૂરું ફોકસ મને અહીંયા જોઈએ છે. આ 10 મિનિટના વિડીયો સેશનની અંદર તમારું મગજ છે ખુલી જવાનું છે અને તમને કંઈક અલગ બધી વસ્તુના વિચાર આવે છે કે પેપર અઘરું આવવાનું છે, આ મને સમજાતું નથી, આનું કેમ થશે, પેપર કેવું લખીશ, એ બધા ભય, એ બધા ડર એ વયા જશે અને તમારી અંદર એક આત્મવિશ્વાસ જાગશે. એ પ્રોમિસ છે. તો શરૂ કરીએ છીએ. હવે પેપરને છે ને અહીંયા મેં અમુક વિભાગમાં સેક્શન ABCD માં નહીં, અલગ ઇઝી આપણને પેપર લાગે, આપણે પેપરને મસ્ત રીતના અટેન્ડ કરીએ કે લખી શકીએ, એના માટે અમુક વિભાગમાં મેં ડિવાઈડ કર્યા છે. જેમ કે એક આખો વિભાગ જ છે ને કહેવાય પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સરનો. તમારું જે પ્રથમ પરીક્ષાનું ઇંગ્લિશનું ક્વેશ્ચન પેપર હશે ને દોસ્ત, એ 80 માર્કનું હશે. ડન છે. હવે 80 માર્કમાંથી કેટલા માર્કના પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે તમને અંદાજ હોય છે? હે ભાઈ, પાસ થઈ જાવ ને એટલા માર્ક જેટલું અંદાજે તો પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર એક્ઝામમાં પૂછાવાના છે. હું તમને સમજાવું, ધ્યાન આપો. ટેક્સ્ટ બુકના તમારે યુનિટના ક્વેશ્ચન આન્સર 10 માર્કના પૂછાશે. એનો મતલબ એમ કે કોઈ પેરેગ્રાફ આપેલો છે, હવે એ પેરેગ્રાફના 10 પ્રશ્ન લાઈનમાં છે, 10 પ્રશ્ન, એક પેરેગ્રાફ છે એમાં 2 પ્રશ્ન, બીજો પેરેગ્રાફ એમાં 3, ત્રીજો એમ ટોટલ ટેક્સ્ટ બુકના તમારા યુનિટના, તમારા પાઠના, તમારા લેસનના 10 માર્કના ક્વેશ્ચન હશે. સેમ તમારી જે ટેક્સ્ટ બુક છે, જે ચોપડી છે, એની પોયમ એટલે કે તમારા કવિતાના 3 માર્ક છે. એટલે કવિતા હોય ને પોયમ તો એનો સ્ટાન્ઝા આપેલો હોય, એના પેરેગ્રાફને પેરેગ્રાફ નો કહેવાય, સ્ટાન્જો કહેવાય. શું કહેવાય? સ્ટાન્જો, સ્ટાન્ઝા કહેવાય. તો સ્ટાન્ઝા એક આપેલો હશે 3 માર્કનો, નાનો અમથો આમ કરીને આમ, નીચે 3 પ્રશ્ન હશે, ઇન બિન ને તીણ. ખ્યાલ આવે છે? ચોપડી ખાલી સમજા હોય ને તોય 10 ને 3 13 માર્કના તો પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર તમારી ચોપડીમાંથી આવે, યુનિટના અને પોયમના. વાત કરીએ બીજા પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સરની, તો એક આવે રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ડાયલોગ એટલે 2 જણા વાત કરતા હોય, એક ચંપક ચાચા હોય ને એક જેઠાલાલ હોય, બે એકબીજા હારે વાત કરતા હોય. નીચે છે એ 4 પ્રશ્ન આપેલા હોય. હવે તમને પ્રશ્નમાં પૂછે, એનો જવાબ તમને ઈ જે તે ડાયલોગમાંથી ગોતી અને વ્યવસ્થિત લખતા આવડે ને તો એના 4 માર્ક રોકડા મળે. ત્યારબાદ પેરેગ્રાફનો ક્વેશ્ચન આન્સર એક તમારે બ્લેક બોક એટલે કે જે એક્સ્ટ્રા ટેક્સ્ટ બુક આવે છે ને એમાંથી ને હશે. એના કેટલા ક્વેશ્ચન હશે? તો કે એક પેરેગ્રાફ હશે અને 5 પ્રશ્ન એના હશે, તો 5 માર્ક એનાય રોકડા આવે. તમે યુનિટ્સ બ્લેક બોકના નો સમજેલા હોય ને તોય આવે, હે ને ભાઈ. અને રીડ ધ ડેટા, કોઈ પણ જાતનો ડેટા, એડવર્ટાઇઝમેન્ટ આપી દીધેલી હોય, કંઈક કાર્ડ આપી દીધેલું હોય, કાંઈ પણ અહીંયા માહિતી બોર્ડ ઉપર છાપેલી હોય, મતલબ તમારા ક્વેશ્ચન પેપરમાં, એની ઉપરથી તમને 5 પ્રશ્ન પૂછશે તો 5 માર્ક એના. હવે ટોટલ તમે ખાલી ધ્યાન આપજો, પૂરેપૂરું ફોકસ અહીંયા. એક્ઝામમાં ખાલી ને ખાલી પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર કેટલા માર્કના પૂછાય ગણો. 10 ને 4 14 ને 5 19 ને 5 24 ને 3 27 માર્કના તો ખાલી ને ખાલી દોસ્ત પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર પૂછાય. 80 માર્કના પેપરમાંથી પાસ થવા જેટલા તો ખાલી ક્વેશ્ચન આન્સર જોઈને લખવાના પૂછાય. તો પાસ થવાનો તો બીક જ વહી ગઈ.
ના સાહેબ બીક નો ગઈ એ કે મને ઈ તો નથી આવડતું, પેરેગ્રાફ આપેલો હોય નીચે સવાલ હોય જોઈને લખું તોય સાહેબ એક પ્રશ્નનો અડધો માર્ક જ આપે છે, અડધો કાપી જાય છે, આવું કેમ થાય? એવું એટલા માટે થાય ભૂરા, આપણે એમ કરતા હોય કાર્યક્રમ કે આપેલો પ્રશ્ન વાંચો, એમાંથી રૂડો રૂપાળો શબ્દ ધારો કે એપલ તમને ગમ્યો તો એ રૂડા રૂપાળા શબ્દને ભાઈ પેરેગ્રાફમાં ગોતે, બીજી લાઈનમાં એપલ દેખાય એટલે અહીંથી લઈને અહીંયા પૂર્ણ વિરામ સુધીની લાઈનને જવાબમાં છાપી દે, પછી એનો સાહેબ આમ કરીને આમ અડધો માર્ક જ આપે, 1 માર્ક નો આપે. કેમ કે અમુક પેટર્નની અંદર આપેલા પ્રશ્નનો જે તે કાળ પ્રમાણે આન્સર લખવો પડે. પણ સાહેબ એ બધું કેદી શીખવી, એ બધું મેળ જ આવે એમ નથી. જો તમને એમ લાગતું હોય કે પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર તમારે શીખવા છે, દરેકે દરેક ટોપિક શીખવા છે અને મસ્ત માર્ક લાવવા છે પ્રથમ પરીક્ષાની અંદર, અને ઇંગ્લિશ વિષયની એટલી જોરદાર તૈયારી કરવી છે કે આજ સુધી ભલે વિષય અમારો કાચો હોય પણ આ વખતે મજબૂત બનાવવો છે, તો વિદ્યાપથ બેચ છે એ આપણી ચાલુ થઈ ગઈ છે, જેની અંદર ઇંગ્લિશ છે એ હું તમને પોતે કરાવવાનો છું. જો તમને એમ લાગતું હોય કે સાહેબ મેથ્સની આ પ્રમાણે કે પેપર સ્ટાઇલ પ્રમાણે અમારે મહેનત કરી અને સારા માર્ક્સ લાવવા છે, સારું રિઝલ્ટ લાવવું છે, તો મેઘાણી સર તમારી હારોહાર છે. એની અંદર આપણે વિદ્યાપથ બેચમાં મસ્ત મજાનું ગણિત નો કરે તમારી ઘાણી, કેમ કે તમારી હારોહાર છે સાહેબ મેઘાણી. અને જો તમને વિજ્ઞાનની બીક લાગતી હોય દોસ્તો, ભાર વગરનું વિજ્ઞાન કરી દે એવા છે આપણા ભાર્ગવ સર. જોરદાર ટાઈમ ટેબલ વાઇઝ ડે વાઇઝ સ્કેડ્યુલ છે અને ટોપિક પ્રમાણે માર્ક પ્રમાણે ડેઈલી મહેનત થાય છે. વિદ્યાપથ બેચ ઓલરેડી ચાલુ થઈ ગઈ છે, જેની ફીસ માત્ર 261 રૂપિયા છે. જો તમારે બેચ જોઈન કરવી હોય તો તમે બિંદાસ કોલ કરી શકો છો. મોબાઈલ નંબર અહીંયા તમને લખી દઉં છું, 72 72 86 86 71. તમામ વિગત તમને અહીંયા મળી જશે. 2-5 સેશન કમ્પ્લીટ થઈ ગયા છે આ બેચના. સાહેબ ઈ તો અમારે ચૂકાઈ ગયા, તો હવે તો આમાં તો ખોટ નહીં 261માં. ઈ જે સેશન તમે ચૂકી ગયા છો ને એના તમને રેકોર્ડેડ વિડીયો મળી જશે. એટલે પ્રથમ પરીક્ષા પહેલા એ ચૂકાઈ ગયેલા લેસન તમારે ડેઈલી જોતા જવાના છે, મહેનત કરતી જવાની છે, અને ડેઈલી લાઈવ સેશન 9:30 રાત્રે થાય એ પણ અટેન્ડ કરવાના છે. કહેવાનો મતલબ કે જો મહેનત કરવાની તમારી તૈયારી હોય, જો મહેનત કરવાની તમારી તૈયારી હોય તો 3 સાહેબ તમારી હારોહાર છે. ઇંગ્લિશમાં, ગણિતમાં, વિજ્ઞાનમાં 3 મેઇન સબ્જેક્ટમાં સારા માર્ક્સ અપાવડાવવાની જવાબદારી અમારી. હાથ પકડીને મહેનત કરાવશું પણ સારા માર્ક લેવાની જવાબદારી તમારી, કે તમારે મસ્ત મહેનત કરવી પડશે. ખ્યાલ આવે છે? આગળ વધીએ છે. કહેવાનો મતલબ કે પેરેગ્રાફના 27 માર્ક કોઈ ક્વેશ્ચન આન્સરના જવા જ ન દેવાય. આગળ વધો. ત્યારબાદનો જે બીજો આપણા ક્વેશ્ચન પેપરમાં મુદ્દો હોય એ સાહેબ નાનું બધું આપણને પૂછે. સાહેબ નાનું એટલે હું નાનું એટલે તમને ટ્રુ ફોલ્સ પૂછે ને 4 માર્કના પૂછે. હવે ચોપડીના યુનિટ સમજેલા હોય ને બધી વસ્તુ ખબર હોય કે આ વાક્ય સાચું છે કે આ વાક્ય ખોટું છે, તો એના 4 માર્કથી તમે ઇઝીલી મેળવી શકો. બીજો ટોપિક નિયરેસ્ટ મિનિંગનો છે કે જે 3 માર્કનો પૂછે, જેને તમે સમાનાર્થી શબ્દ અથવા નજીકતા દર્શક શબ્દ કહો છો, એ 3 માર્કનો ટોપિક છે. ધ્યાન આપજો. નાનામાં તમે મોટા માર્ક્સ કવર કરી શકશો. પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સરમાં તમે 27 માર્ક્સ છે કવર કર્યા. નાનામાં તમે ગણો 4 ને 3 7 ને 3 10 ને 9 19 માર્ક તમે નાની વસ્તુના કવર કરી શકો. ખ્યાલ આવે છે શું વાત ચાલે છે? લાગે નાનું કે ટ્રુ ફોલ્સ, પણ 4 માં 4 આવી જાય ને તો થોડાક માર્ક વધી જાય પેપરના. નિયરેસ્ટ મિનિંગ 3 માં 3 કે 2 આવી જાય ને તો થોડાક માર્ક પાછા વધે. પછી ફંક્શન તો અરે યાર વાત જવા દો, 9 માર્કનો ટોપિક છે. 9 માર્કનો ટોપિક યુટ્યુબમાં ફ્રી ડેમો સેશન આખો રખડે છે. આપણી ચેનલના લાઈવના વિભાગમાં જાઓ, એમાં વિદ્યાપથ એમ કરીને ફંક્શન એમ લખેલું હશે. પેન્ટેડ ગુજરાતી જે ચેનલ છે એના લાઈવના વિભાગમાં પહેલો જ દિવસ જે લોન્ચિંગ ડે હતો વિદ્યાપથ બેચનો, એમાં ફ્રી ડેમો સેશનમાં 9 માર્કના ફંક્શન કરાવેલા છે. એકવાર જઈ અને જોયા હોય તો એ 9 માંથી 9 માર્ક ફંક્શન ના આવી શકે. અને પેરેગ્રાફ આપેલો હોય એમાં ખાલી જગ્યા પૂરવાની, કાઉન્સમાં તમને ઓપ્શન આપે 3, તો એ 3 માર્કની ખાલી જગ્યા પૂછાય. એટલે કહેવાનો મતલબ કે નાનામાં ટ્રુ ફોલ્સ, નિયરેસ્ટ મિનિંગ, ફંક્શન અને પેરેગ્રાફની ખાલી જગ્યા પૂછાય. વાત કરીએ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સરની, વાત કરી નાની. હવે વાત કરીએ દોસ્ત ગ્રામરની. સાહેબ આ રહેવા દો ને, આ રહેવા દો. એટલે ભાઈ હું સમજુ તમારી પીડા, પણ હવે એક્ઝામમાં પૂછે તો આપણે ડિસ્કશન તો કરવી પડે ને, હે? સમજો. ગ્રામરની અંદર ટોટલ 5 વસ્તુ તમારે પ્રથમ પરીક્ષામાં હશે. 2 માર્કનું હશે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. એની અંદર ઓપ્શન આપે, પેલા નો આપતા.
હવે કામ ઈઝી થઈ ગયું છે. એકવાર કોન્સેપ્ટ સમજી લો, 2 માંથી 2 માર્ક આવે. કાંઈ ન હોય, ટોલ્ડ હોય ને આસ્ટ હોય ને આવી બધી વસ્તુ ઈઝી હોય. ત્યારબાદનું એલા આ તો મોટું જબરું થઈ ગયું. ગ્રામર હકીકતમાં બહુ મોટું છે ભાઈ. આ નાનું હવે થાય નહીં. આપણે આમના માક્ય ઇનડાયરેક્ટ સ્પીચ 2 માર્કની હોય, 2 માર્કની. ત્યારબાદ છે કંજક્શન. કંજક્શન એટલે સંયોજક થાય, અને સંયોજક એક્ઝામમાં 3 માર્કના પૂછાય. કાઉન્સની અંદર ઓપ્શન આપે. બોલો લ્યો, ખ્યાલ આવે? તો સંયોજકો છે 3 માર્કના પૂછાય, એમાં 3 માંથી 3 આવે. મહેનત કરો તો આવે, સિરિયસલી આવે. ત્યારબાદ પૂછાય એડિટિંગ, એટલે કે પેરેગ્રાફ આપેલો હોય અને એની અંદર ખાલી જગ્યા તમને આપેલી હોય, ખાલી જગ્યા પૂરવાની. કાઉન્સમાં ઓપ્શન આપે. તો એડિટિંગમાં 3 માંથી 3 માર્ક આવી શકે. અને પછી છે ડુ એઝ ડાયરેક્ટેડ, કે જે 4 માર્કનું હોય. ડુ એઝ ડાયરેક્ટેડમાં 2 પ્રશ્નો હોય અને 4 વસ્તુમાંથી ગમે 2 વસ્તુ પૂછાય. 4 વસ્તુ કઈ સર? એક સિંગ્યુલર પ્લુરલ, એટલે કે એક વચન બહુવચન, એક જેન્ડર ચેન્જ, એક ટેન્સ ચેન્જ અને એક છે એક્ટિવ પેસિવ છે. આ 4 વસ્તુમાંથી એક્ટિવ પેસિવ કે જે 2 માર્કનું પૂછાય એ કન્ફર્મ, અને બાકીની જે 3 વસ્તુ વધી એમાંથી 2 માર્કનો એક કોઈ પણ પ્રશ્ન પૂછાય. તો ડુ એઝ ડાયરેક્ટેડમાં 4 માર્ક લેવા, એમાં મહેનત થોડીક વધારે કરવી પડે. જો તમે આ વિડીયો એક્ઝામને 2 વીકની વાર હોય ઓછામાં ઓછી, અને તમારા હાથમાં આવ્યો હોય તો તમે આ કરજો. જો 1 અઠવાડિયાની વાર છે, 4 દિનની વાર છે, તો બાકીના બધા ટોપિક્સને પહેલી પ્રાયોરિટી અપાય. આ 4 માર્ક વાંહે ન દોડાય. જો 80 માર્ક્સમાંથી મેક્સિમમ માર્ક્સ અટેન કરવા છે તો, હે ને? આગળ વધીએ. WH ક્વેશ્ચન જે છે, વોટ ને હુ ને વાય ને એ બધી વસ્તુ સાહેબ 3 માર્કના પ્રશ્ન પૂછાય. ઓપ્શન આપે 4 ABC D. પૂરેપૂરા માર્ક એમાં આવીએ કે. તો ટૂંકમાં ગ્રામરની અંદર WH ક્વેશ્ચન ઈઝી છે. ડુ એઝ ડાયરેક્ટેડ તમે સમય પ્રમાણે કરી શકો છો. એડિટિંગ ઈઝી છે. કંજક્શન હાવ ઈઝી છે. અને ઇનડાયરેક્ટ સ્પીચમાં તો ઓપ્શન આપે 2 માર્ક. તો ગ્રામર આમ જોવો ને તો તમારા 10th નું ઈઝી છે. સાહેબ તમને તો ઈઝી જ લાગે ને, હું ઘાણી કરો છો અહીંયા? અમને પૂછો ને. એટલે ભાઈ હું તમારી વ્યથા સમજુ, હે ને ભાઈ? પણ જો તમને એમ લાગતું હોય કે આમાંથી કોઈ ટોપિકમાં તમને સમજાતું નથી કે એવું કાંઈ, તો કમેન્ટ કરજો. તમારી હાટુ વિડીયો છે આપણે યુટ્યુબમાં અપલોડ કરશું. અને તમારે પ્રથમ પરીક્ષા સુધી એકદમ મસ્ત મજાની રીતે આ દરેક ટોપિક શીખી જવા હોય અને મહેનત કરવી હોય, હારોહાર સારું રિઝલ્ટ લાવવું હોય અને પેરેન્ટ્સના મોઢા ઉપર સ્માઇલ લાવી હોય, તો યુ કેન જોઈન ધ બેચ જોઈન કરી શકો છો. અને આ ખાસ પ્રથમ પરીક્ષા માટે છે. કેના માટે છે? પ્રથમ પરીક્ષા માટે છે, વિદ્યાપથ બેચ. તમારે બેચ જોઈન કરવી હોય, તમે જોઈન કરી શકશો કે નહીં, તમારી એલિજિબિલિટી છે કે નહીં, ચેક કરવા માટે 72 86 86 71 ઉપર કોલ કરો અને એક્ઝિક્યુટિવ સાથે વાત કરો. આગળ વધીએ છીએ. સર તમે વાત કરી પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સરની, તમે વાત કરી નાની, તમે વાત કરી ગ્રામર વિભાગની. એક હજી વસ્તુ આવે, એની વાત કરી નાખીએ એટલે આપણો પ્રશ્નપત્રનું ફોર્મેટ તમને ક્લિયર થઈ જાય. જો સૌથી પહેલા તમે જોયું પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર, એની અંદર માર્ક લેવા કેવા? તો કે સર ઈઝી. પછી નાનામાં ટ્રુ ફોલ્સમાં એમાં માર્ક લેવા ઈઝી. પછી ગ્રામરની અંદર રીતે મોટા ભાગના ટોપિકમાં માર્ક લેવા ઈઝી. હવે છે રાઇટિંગ સેક્શન, કે જેમાં લેખ જ કરવાનું. લેખ કરવાના 3 ટોપિક, એક એસે, એક ડિસ્ક્રાઇબ ધ પિક્ચર અને ઈમેલના અથવામાં રિપોર્ટ પૂછાય. એસે લખો ને 6 માર્કનો હતો, સાહેબને આપવા હોય ને તો 5 માર્ક આપે. એમાં 6 માંથી 6 માર્ક બહુ ઓછા વિદ્યાર્થીઓને મળે, પણ 5 તો મેળવી જ શકો. ડન છે. 6 માંથી 6 આવે એવું નથી, ન આવે, 5.5 આવે, 6 આવે. ઈમેલ અથવા તો રિપોર્ટ 2 માંથી 1 તૈયાર કરી નાખો ને એટલે 5 માર્ક મળે. 2 તૈયાર કરો તો તમારે સારું ઓપ્શન મળે. તમને આ લખવું તો આ લખો, આ લખવું તો આ લખો, તો એના તો ફોર્મેટ ઈઝી છે. અને ડિસ્ક્રાઇબ ધ પિક્ચર, કોઈ પણ ચિત્ર આપેલું હોય એનું વર્ણન છે એ તમારે નીચે 10 વાક્યમાં કરવાનું. 5 માર્ક એના મળે. એટલે તમે જુઓ ને તો 5 ને 5 10 ને 16 માર્કનું ખાલી રાઇટિંગ સેક્શન છે. નિબંધ લખવા જ મળવાનો, પણ નકરા ફાકા ન મારવાના હોય. એની અમુક સ્ટ્રેટેજી હોય, એનું અમુક કન્ટેક્સ્ટમાં વાક્ય લખવાના હોય. પછી ઈમેલ કે રિપોર્ટ હોય તો એની અંદર આમ ફોર્મેટ ગોખી નાખો તો હાલે, પણ ગોખીને બેઠું લખો તો ન હાલે. એની અમુક પ્લાનિંગથી સ્ટ્રેટેજીથી લખવાનું હોય. અને ડિસ્ક્રાઇબ ધ પિક્ચર, હા તમારી મૌલિકતાથી લખી શકો તો એના 5 માર્ક કાયદેસર આવે. ટૂંકમાં રાઇટિંગ સેક્શન પણ ઈઝી છે. દરેક ટોપિકને આપણે વિદ્યાપથ બેચની અંદર મસ્ત રીતના શીખવાના છીએ અને શીખી રહ્યા છીએ. ઓલરેડી બેચ સ્ટાર્ટ થઈ ગઈ છે. હજુ જોઈન ન કર્યું હોય તો જોઈન કરી લ્યો. કોલ કરો 72 86 86 71 પર. સાહેબ અમારે બેચ જોઈન નથી કરવી.
બેચ જોઈન નથી કરવી સાહેબ, યુટ્યુબમાં ફ્રી શીખવાડો, ફ્રી શીખવાડશું, કાંઈ વાંધો નથી. કમેન્ટ કરો તમારે કયા ટોપિકની રિક્વાયરમેન્ટ છે. પણ દોસ્ત હા એક વસ્તુ છે કે તમારી પ્રથમ પરીક્ષા ચાલે છે ને ત્યાં સુધી પૂરેપૂરું ફોકસ છે ને એ વિદ્યાપત બેચની અંદર દરેકે દરેક શિક્ષકોનું છે, પેન્ટેડની આખી ટીમનું. સો વિદ્યાપત બેચની અંદર ડેઈલી રાત્રે 9:30 લાઈવ તમે જોડાવ. હવે ફીસ માત્ર 261 એટલા માટે જ રાખવામાં આવેલી છે કે ગુજરાતના કોઈ પણ વિદ્યાર્થીને પોસાય. 261 એટલા માટે ને એનાથી તો આ બધા મતલબ લાઇટ બિલના, શિક્ષકોના, એડિટરના, એસીના, સ્ટાફના, બોર્ડના આ ખર્ચો જ નીકળે. મેન્ટેનન્સ છે, બિલ છે અલગ અલગ, ખ્યાલ આવે. આમાં બંગલા નથી બંધાઈ જવાના. પણ એક ફી રાખેલી હોય ને નાની અમથી અમાઉન્ટ, તો જે તે સ્ટુડન્ટ છે એ થોડીક સિન્સિયરિટીથી ભણે, એને અહીંયા આગ જાગે. બાકી ફ્રીની વસ્તુની મૂલ્ય છે, એ કિંમત છે, એ નોર્મલી માણસને ન થાય. એટલા માટે જ 261 રાખેલી છે. તો જો વિદ્યાપત બેચ જોઈન કરવી હોય ને પ્રથમ પરીક્ષા પહેલા આખો સિલેબસ તમારે ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીનો કમ્પ્લીટ કરવો હોય તો કોલ કરો 72 72 86 86 71 ઉપર. અને જો દોસ્ત કદાચ એવું હોય કે સાહેબ 261 નો મેળ નથી આવતો, કંઈક કરો ને આમાં 261 નો મેળ 250 રૂપિયાનું તમે નોર્મલી બહાર જાઓ તો પીજું આવે, પીજું અડધી કલાકમાં ખાલી થઈ જાય. ખબર પડે જ તમને શું કહું છું. પણ કદાચ એવું થતું હોય કે ના સાહેબ અત્યારે નથી ફાઇનાન્શિયલ કન્ડિશન બરાબર ને આઈ કેન નોટ અફોર્ડ ધીસ અમાઉન્ટ, હું આ ના ભરી શકું એમ, તો દોસ્ત બિંદાસ કોલ કરજો 72 72 86 86 71 પર. વી વિલ શ્યોરલી હેલ્પ યુ. સો આ હતું આજનું આપણું પ્લાનિંગ કે જેની અંદર આપણે 5 વિભાગ ટોટલ ડિસ્કસ કર્યા. 4 વિભાગ, 5 નહીં એટલે 4 વિભાગ. કયા કયા? એક સર પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર પૂછાય 27 માર્કના, નાનું બહુ જાજુ પૂછાય. પછી ગ્રામર વિભાગ તો ઈઝી છે પણ થોડીક મહેનત કરીએ તો. અને છેલ્લો આપણો વિભાગ હતો રાઇટિંગ સેક્શન. તો બસ આ સ્ટ્રેટેજી પ્રમાણે દિવસોને કલાકોમાં અને કલાકોને ટોપિકમાં વહેંચી મહેનત કરવાની ચાલુ કરી દો. અને જે ટોપિક જે દિવસે જે કલાકે પૂરો થાય એને ટીક કરતા જાઓ. શા માટે? પ્રથમ પરીક્ષામાં આ વખતે સારું રિઝલ્ટ લાવી અને પેરેન્ટ્સના મોઢા ઉપર મસ્ત પ્રાઉડ સ્માઇલ લાવવાની છે. સો મળીએ છીએ નેક્સ્ટ એપિસોડમાં કોઈ નેક્સ્ટ વિડીયો લેક્ચર સાથે. જય હિન્દ. Painted, Painless Learning.